હેલો ફ્રેન્ડ, સ્વાગત છે મારી ચેનલ યુટ્યુબમાં. આજે બનાવીશું ચીઝ રવા ઢોકળા. જે ઇન્સ્ટન્ટ બની જાય છે અને બાળકોને નાસ્તામાં અથવા તો ડિનરમાં બનાવી શકાય છે. તો ચાલો આજે બનાવીએ ચીઝ રવા ઢોકળા. ચીઝ રવા ઢોકળા બનાવવા માટે એક મોટા બાઉલમાં 2 કપ રવો લો. તેમાં 1 કપ દહીં, જરૂર મુજબ પાણી અને ખાટી છાશ મિક્સ કરો. આ મિશ્રણને સારી રીતે ફેટી લો, જેમાં ગાંઠા ન રહે. તૈયાર કરેલા ખીરામાં 1 પેકેટ ઈનો ઉમેરો અને તેના ઉપર 1 ચમચી લીંબુનો રસ ઉમેરો અને ઈનાને એક્ટિવ કરો. થોડુંક તેલ નાખવાથી આપણા ઢોકળા સોફ્ટ બને છે. બેટરને હલાવી અને તેલથી ગ્રીસ કરેલી થાળીમાં ખીરાને રેડી લો. ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી અને થાળીને તેમાં મૂકી દઈ અને 10થી 12 મિનિટ સુધી મીડિયમ આંચ ઉપર સ્ટીમ થવા દઈ. ઢોકળા સ્ટીમ થઈ જાય એટલે તેને બહાર કાઢી થોડાક ઠંડા થવા દઈ. ત્યારબાદ તેના ઉપર જરૂર મુજબ ચીઝ ખમણી લઈએ. એક નાના પેનમાં બટર ગરમ કરો. ત્યારબાદ તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી તેને મિક્સ કરી દો. 2થી 3 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર પકાવો. આ તૈયાર કરેલા ગાર્લિક બટર મિશ્રણને ચીઝ લગાવેલા ઢોકળા ઉપર સરખી રીતે સ્પ્રિંકલ કરી લો. હવે આ ઢોકળાને મનપસંદ આકાર આપી અને કટ કરી લો ને ગરમા ગરમ ચીઝ ગાર્લિક ઢોકળાને લીલી ચટણી સાથે સર્વ કરો. જો તમને આ રેસિપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.